પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2, આ ભાગ નંબર બીજાની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર 4 છે કેરીઓ બારે માસ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે. આ પ્લેલિસ્ટની લિંક પરથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું ગાંઠિયા પ્રવાસ દરમિયાન 2-3 દિવસ સુધી ખાઈ શકાય. ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત અંતિમ તારીખ જે આપણા સ્વાસ્થ્ય માટે સંબંધિત છે. બેકરીમાંથી ખરીદેલ ટોસ્ટ 3-4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે. દાદીએ બનાવેલું અથાણું 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. શાકભાજીની દુકાનમાં સૂકી ડુંગળી પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. વિકલ્પ છે જેમાં પહેલું નીચેનામાંથી કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી અને ફરતા ફરતા ખાઈ શકાય? તો સિંગદાણા. બીજું, તમે મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો છો, તો એમાં આવશે લસણ. કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તો એમાં આવશે પાપડ. નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે? તો એમાં આવશે ગાજર. કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી? તો એમાં આવશે સમોસા. ખોટો શબ્દ ચેકી નાખો. દાદીએ બનાવેલી ખીર હું એક જ દિવસ સુધી ખાઈ શકું. કોકિલાબેન પોતે બનાવેલા કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણીમાં રાખશે. બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ લખેલું હોય છે, તેને સાચવવાની એક પ્રક્રિયા છે. મમ્મી રાંધણ છઠના બનાવેલા વાનગીઓને ઠંડી પાડી પેક કરી બીજા દિવસે જમવા આપે છે. કેરીની ગોટલીને તડકામાં રાખીને સાચવવામાં આવે છે. અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે, તે કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી છે બનશે તે જણાવો. તો તડકામાં સૂકવીને પાપડ, લસણ, ડુંગળી, કેરીની ગોટલી ગરમ કરીને ઉકાળીને કેરીનો રસ, ઠંડક કે ફ્રીજમાં રાખીને તો શાકભાજી અને ફળો, ભીના કપડામાં રાખીને પાંદડાવાળા શાકભાજી, ઘરમાં ખુલ્લા તનતન પાથરીને ડુંગળી, લસણ, કાગળ કે પેપરમાં વીંટાળીને મરી મસાલા, રેતીમાં રાખીને મગ, અડદ જેવા કઠોળ, પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને સૂકો નાસ્તો. ખોટા જવાબ ફરતે ગોળ કરો. કેરીમાંથી આપણે અહીંયા સાચા જવાબો ફરતે ગોળ કરી દીધું છે. તો હવે આપણે ખોટા ઉપર કરતા જઈએ. કેરીમાંથી બનાવેલી વાનગીઓ, તેમાં કચુંબર અને ગુલકંદ નહીં આવે. દૂધમાંથી બનાવેલી વાનગીમાં શરબત નહીં આવે. ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગીમાં ભાજી નહીં આવે. ફળમાંથી બનાવેલી વાનગીની અંદર ખીર અને અથાણું તો આવી શકે, કેરીમાંથી બને એટલે ખીર નહીં આવે. શાકભાજીમાંથી બનાવેલી વાનગીની અંદર કોફી આવશે નહીં. તો આ બધા ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. ઓકે, વિચારીને લખો. જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો તેને પેસ્ચ્યુરાઇઝ કરો. જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો બરફમાં સાચવી રખાય. જો વીતી ગયેલી મુદત વાળો ખોરાક ખાશો તો બીમાર પડશો. જો ખોરાકને 2-3 દિવસ સુધી ખુલ્લામાં પડી રહેવા દેશો તો ખોરો થઈ જશે. પ્રશ્નોના જવાબ આપવાના છે. તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક રહેતી નથી? તો રોટલી, શાક, દાળ, ભાત વગેરે. બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હશે? તો અનાજ, કઠોળ, દૂધ જેવા પદાર્થોમાંથી. વાનગી બગડેલી છે તે કેવી રીતે ખબર પડે? તો એના સ્વાદ અને એના ગંધમાં પરિવર્તન આવે. વાસી ખોરાક ખાવાથી શું થાય? તો વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય અથવા તો ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે. ભોજનને બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો? તો જરૂર પૂરતો જ ખોરાક બનાવશું. વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસને આપશું. વર્ગીકરણ કરવાનું છે મિત્રો. એક દિવસ સુધી ખાઈ શકાય. એમાં બટેકા પૌવા, ચટણી, દૂધ, બટાકા વડા, રોટલી, ઢોસા, દાળ ભાત, સેવ, ખીચડી, પૂરી, બટાકાનું શાક, દાળ ઢોકળી, પાણીપુરી. અને 2-3 દિવસ સુધી ગુલકંદ, અથાણું, ચેવડો, કેળા વેફર, જ્યુસ, પાપડ, સુખડી અને ચુંદો. હવે માગ્યા મુજબની વાત કરીએ. તમે ભાવતા ભોજનની યાદી બનાવો. ખમણ, ગાંઠિયા અને ભજીયા, ગુલાબજાંબુ, પાવભાજી અને કાજુ કોરમા. તો એમની અંદર બગડી વહેલું જતું હોય એ પ્રમાણે તો ભજીયા બગડી જાય, પાવભાજી બગડી જાય, કાજુ કોરમા, ખમણ, ગુલાબજાંબુ અને ગાંઠિયા 2-4 દિવસ ચાલે. તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.